અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, ડભોઈ નગરમાં હડકાયા કૂતરાએ રીતસરનો આતંક મચાવ્યો છે, જેમાં માત્ર 3 કલાકના સમયગાળામાં નગરના નાંદોદી, ભાગોળ, સૂરજ ફળિયા, રબારી વગા, સિનોર ચોકડી, બેગવાડા અને ભીલવાડા જેવા વિસ્તારો દોડીને 30થી 40 લોકોને બચકા ભરી ઈજાગ્રસ્ત કરી નાખ્યા હતા. આ અચાનક બનેલી ઘટનાથી આખા પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. કૂતરાના બચકાના શિકાર બનેલા કિરણભાઈ ગોવિંદભાઈ વસાવા, સંજી ગલિયા વસાવા, યુસુફ પઠાણ, પરેશભાઈ, રાજેશભાઈ, અરુણભાઈ વસાવા, રાકેશભાઈ, રમેશભાઈ, ઈશ્વરભાઈ, મિનિષભાઈ, અતુલ, કાલિદાસ, શૈલેષભાઈ સહિતના અનેક લોકો લોહીલુહાણ હાલતમાં સરકારી દવાખાને પહોંચ્યા હતા, જ્યાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આપવામાં આવી છે. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા 10 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલ શિફ્ટ કરાયા છે. ભોગ બનનાર લોકોના જણાવ્યા અનુસાર હડકાયા કૂતરાએ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પણ નથી છોડ્યા અને ગમે ત્યાં ઘૂસી જઈ હુમલો કર્યો હતો. કૂતરાના હુમલાથી કેટલાક લોકોના હાથ, પગ અને ચહેરા પર ઊંડા ઘા પડ્યા હતા. બસ આજ માટે આટલું જ. અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.